લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ, તમે જાણો જ છો આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ to pay the fees as soon as possible. Thank you so much. Welcome back, dear students, to Lux School of Science. And today we are going to discuss about the new lesson, that is surface chemistry. Dear students, actually we have completed lots of things, and the examination is near. Maybe on 5th of November our chemistry paper is there, and we have to see also revision. But today is 17 and we need yet a journey of nearby 7 days. 1 week is there, and in this within one week we can complete this lesson, and that's why we have started this lesson. Because on the 24th officially we will start the revision, but every day revision period will be there. દરરોજનો રિવિઝન પીરિયડ છે જ. અને ફ્રોમ મંડે મીન્સ ટુમોરો, એટલે કે આજથી, તમે આ વિડીયો સાંભળી રહ્યા છો ત્યારે આજથી, ઓકે, તો આજથી સોમવારથી આપણે 1 વાગે રિવિઝન જોવા જઈ રહ્યા છે ઓફ ધ લેસન્સ વિચ આર પ્રીવિયસલી વી હેવ ડન. સો દેટ્સ વાય that is also going on. So in this video I will put the lesson number 5, the surface chemistry. And if we talk about the revised syllabus, from this lesson we have 5.1, 5.2 and 5.4. Other things are removed. Okay, so that 3 main topics we have to study, and other that are unnecessary part is removed. So name of the lesson is surface chemistry. First of all, we should understand what is surface. First of all, we should understand what is surface. So surface is nothing but the such a thing is known as surface. Now see, you can check out this on surface.
you can find out lots of dust on this. See, now why this dust come? I have swept up, but it is not going on. I flew air, but it is not going on. Why? Because the dust are attracted by the surface. Dust are attracted by the surface. Now why this dust are attracting by surface? Why it is not removed? If we will give some pressure, then only it can remove. So these things are very important in chemistry. તો સરફેસ કેમિસ્ટ્રી વિશે સ્ટડી કરવાનું છે આપણે. એક સરફેસ પર કયા કયા પાર્ટ થઈ શકે? તો એકચ્યુઅલી ઇન ધીસ અવર વર્લ્ડ વી આર હેવિંગ થ્રી કાઇન્ડ્સ ઓફ મટીરિયલ, સોલિડ, લિક્વિડ, ગેસ. સોલિડ પર સોલિડ બેસેલું હોય, સોલિડ પર લિક્વિડ બેસેલું હોય, લિક્વિડ પર લિક્વિડ હોય. તો આ રીતે આપણે એક સરફેસ હશે અને બે સરફેસ એકબીજાથી સેપરેટ થતી હશે. હવે કોની કોની સરફેસ સેપરેટ થાય? ધેટ વી કેન શો ધેમ બાય સ્લેશ. આ સ્લેશ નિશાનીથી બતાવી શકીએ. ફોર એક્ઝામ્પલ લિક્વિડ અને લિક્વિડ. તો આ શું સમજાવે છે કે બે લિક્વિડ સરફેસ એકબીજાથી સેપરેટ થઈ ગઈ છે. એટલે એક બાજુ તેલ લો, તેલના ઉપર પાણી નાખો અને પછી તમે જો તો યુ વિલ ફાઇન્ડ ઇન ટેસ્ટ ટ્યુબ કે ઉપર પાણી રહી જશે, નીચે તેલ છૂટું હશે બેનું, ને બંને વચ્ચે એક સરફેસ હશે. સો આવી જ્યારે પોઝિશન ડેવલપ થાય કે વેન ટુ surfaces are separated, at that time we can say the chemistry involving on this surface is known as surface chemistry. Okay, this surface chemistry is very important because when we will study lesson number 3, at that time we were talking about the electrodes. I told you કે electrodes પોતાની surface reaction કરવા આપે છે. કોને? reactant ને. And like that electrolysis process થાય છે. Second one is catalyst. Okay, what catalyst do? Catalyst also providing surface. Catalyst કોણ પોતાને શું આપે છે? સરફેસ આપે છે. શું કરવા માટે? વર્ક કરવા માટે. અને એ સરફેસ પર એ લોકો વર્ક કરે છે અને રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે. તો lots of thing in chemistry actually surface is useful. So first of all we have to talk about the phenomena of the surface. And which are the phenomena of the surface? The biggest phenomenon of the surface is adsorption. The biggest phenomenon of the surface is the adsorption. What do you mean by adsorption? You will find, just I have shown you. On this book, you can see the dust is there. Here we can see this on this book, the dust is absorbed out. Dust is absorbed out. Okay, absorbed. So that process is known as absorption. So accumulation of molecular species at the surface of anything. Okay, surface of anything. Accumulation of some molecules on the surface of anything or substance is known as adsorption. This process is known as adsorption. So I hope that adsorption you know. But on the air, in the air, we are not able to see the surface, and that's why we can clarify our definition again. The accumulation of the substance on the surface of solid and liquid is known as adsorption. So this is our adsorption. Okay, so I hope that you understand the process of adsorption. Means what is adsorption? So very simple, we can say the accumulation of the molecules of some species on the surface of solid and liquid is known as adsorption process. Okay, now whatever the stolen out or whatever the accumulated out on the surface, જે surface પર accumulated થાય છે, that is known as adsorbate. એ લોકોને શું કહેવામાં આવે છે? These are known as adsorbate. Okay, so I hope that you understand what is adsorbate. So adsorbates are those molecules which are the accumulated out on the surface are known as adsorbate, and on which surface they are accumulated out, this surface is known as adsorbent. So these three things you have to
રિમેમ્બર પ્રોસેસ જે છે એને એબ્ઝોર્પ્શન કહેવાય. એબ્ઝોર્પ્શન પ્રોસેસ જે સરફેસ પર થાય છે એ સરફેસને એબ્ઝોર્બન્ટ કહેવાય અને જે એબ્ઝોર્બ થાય છે, જે એબ્ઝોર્બ આઉટ થાય છે તેને એબ્ઝોર્બેટ કહેવાય છે. મતલબ આપણે જોઈએ કે સિલિકા જે છે, સિલિકાના સરફેસ પર વોટર મોલેક્યુલ એબ્ઝોર્બ થઈ ગયા તો વોટર મોલેક્યુલ ઇઝ નોન એઝ એબ્ઝોર્બેટ અને સિલિકાની સરફેસ છે એને શું કહેવામાં આવે છે? એબ્ઝોર્પ્શન. ઓકે, so this is our the difference idea about absorption, absorbate and absorbent. Okay, I hope that you understand these 3 points કે આ ત્રણ વસ્તુ છે અને ડેફિનેશન શું છે. ઓકે, remember this. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. The absorptions occur only on the surface. બલ્કમાં નહીં થાય. રિમેમ્બર, ખાલી ને ખાલી સરફેસ પર જ અંદર જાય, ઊભું રહી જાય, બલ્કમાં નહીં જાય. બલ્કમાં જાય તે પ્રોસેસ બીજી છે. બલ્કમાં જાય તેને એબ્ઝોર્પ્શન કહેવાય. અહીંયા પી ના બદલે બી આવી જશે, એબ્ઝોર્પ્શન. ઓકે, સો આ ડી જે છે એ ડી ના બદલે એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન એટલે આખું અંદર જતું રહે અને એબ્ઝોર્પ્શન એટલે ખાલી બહાર જ રહે. એડી અને એબી. એબી મીન્સ આખું અંદર જતું જાય તે એબ્ઝોર્બ કરી ગયું કહેવાય અને ખાલી સરફેસ પર જ રહ્યું તે એબ્ઝોર્બ થયું કહેવાય. એબી એડી, that is the phenomenon that you have to remember. Okay, so now here in your mind the question will come કે સર શું ખરેખર એબ્ઝોર્પ્શન થાય? અમે બધાએ જોયું તો ત્યાં સુધી તો બધું એબ્ઝોર્પ્શન જ થતું હતું. એબ્ઝોર્પ્શન બહુ ઓછું છે, એડઝોર્પ્શન બહુ ઓછું છે, એબ્ઝોર્પ્શન વધારે તમે જોયું છે. સો કમ ઓન, લેટ્સ સ્ટડી. એબ્ઝોર્પ્શન કોને કહેવાય? મેં તમને કીધું આખા સરફેસમાં. દાખલા તરીકે તમારું ફ્લોર છે, ફ્લોર ઉપર પાણી સ્ટોર થઈ ગયું તો એ પાણી ધીરે ધીરે નીચે આવી ગયું. એ શું થયું? પાણી એબ્ઝોર્બ કરી લીધું. એક સ્પંજ લો, બરાબર, એ સ્પંજને લઈને પાણીમાં બોળો, આખું અંદર ભરાઈ જશે પાણી, એબ્ઝોર્પ્શન થયું. રૂ લઈ લો, કોટન લઈ લો, કોટનને પાણીમાં મૂકો, કોટન આખું ભીનાઈ જશે, એબ્ઝોર્પ્શન થયું. સો એબ્ઝોર્પ્શન્સમાં આખી સરફેસમાં આખા બલ્કમાં જતું રહે, જ્યારે એબ્ઝોર્પ્શનમાં ખાલી ને ખાલી સરફેસ પર રહે છે. સો that is our talk of the day. I hope that you understand this point. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે એબ્ઝોર્પ્શન થાય છે ખબર ક્યાંથી પડે? તો એબ્ઝોર્પ્શન થાય છે એની ખબર આપણને ફોલોવિંગ વેઝથી ખબર પડશે. ઓકે, સો નંબર 1 એના માટે આપણે લખીશું કે પ્રોસેસ ઓફ ઓબ્ઝર્વેશન ઓર એબ્ઝોર્પ્શન એક્શન. ઓકે, એના માટે આપણે શું લખીશું? એબ્ઝોર્પ્શન એક્શન. એબ્ઝોર્પ્શન એક્શન. તો એબ્ઝોર્પ્શનની એક્શન કઈ કઈ થાય છે that we are going to talk about. So dear students, suppose કે એક આપણા પાસે કન્ટેનર છે. In this container we have filled up with this, શું લેવું છે બોલો? કાર્બન ડાયોક્સાઇડ લઈ લઈએ. ઓકે, આના અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ ગેસ રાખ્યો છે. Inside we have put the carbon dioxide gas. Now due to that carbon dioxide gas, suppose કે આ જે કન્ટેનર છે એ કન્ટેનર પર પ્રેશર કેટલું લાગે છે? P જેટલું પ્રેશર લાગે છે. ઓકે, નાઉ અહીંયા મેં એક થોડી જવા માટેનું એક બોક્સ મૂક્યું છે. હું આ બોક્સ કાઢીને ફટાક દે કે અંદર ચારકોલ નાખી દઉં છું. શું નાખી દીધું છે? અંદર ચારકોલ નાખી દીધો છે. હવે અંદર થોડુંક ચારકોલ લાગતા what will happen? What you will find? You know, you will find that હવે નવું પ્રેશર આવી જશે P ડેશ. હવે પ્રેશર કયું આવી જશે? P ડેશ. નવું પ્રેશર બદલાઈ જશે. And if you will see that P dash is less than that of P. આ P dash જે નવું મળે છે એ જૂના પ્રેશર કરતા ઓછું છે. So P dash is less than of that of P. સમજ પડી? તો ચારકોલ લાગતા કાર્બન ડાયોક્સાઇડ વાળા એક કન્ટેનરમાં આપણે અંદર ચારકોલ મોકલાવીએ તો જેવું ચારકોલ નાખીએ તેવું કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર ઓછું થઈ જાય છે. કેમ થતું હશે આવું? Why this pressure is reduced out? Because some carbon dioxide is absorbed by charcoal. ચારકોલના ઉપર કેટલોક કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થઈ જાય છે and that's why એનું જે પ્રેશર છે એ પ્રેશર ઓછું થઈ જાય છે. So this is the talking point. So hope that you understand કે how this will work. So absorption process ના લીધે પ્રેશર ડિક્રીઝ થઈ જાય છે. So that will give you idea about this. ચલો
સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. ઇન સેકન્ડ એક્ઝામ્પલ સપોઝ કે આપણા પાસે એક બીકર છે. આ બીકરમાં આપણે થોડુંક વોટર રાખ્યું છે. આ વોટરની અંદર આપણે મિથિલિન બ્લુ નાખીએ છીએ. શું નાખીએ છીએ? મિથિલિન બ્લુ. મિથિલિન બ્લુ લાગતા જ આખું સરફેસનો કલર કયો થઈ જશે? આખું મિથિલિન બ્લુ થઈ જશે. સપોઝ કે એના બદલે એક સીસી લઈ લીધી છે અથવા ચાલશે લો, તો આખો આ કલર કયો થઈ ગયો? બ્લુ કલરનું થઈ ગયું, બીકોઝ વી હેવ એડેડ અંડર મિથિલિન બ્લુ. સહી નાખી દીધી. સહી નાખતા પણ આખું એ શું થઈ જશે? બ્લુ કલરનું થઈ જશે. હવે થોડોક ચારકોલ લઈએ. અહીંયા જે રીતે ચારકોલ નાખ્યો એવો બીજો ચારકોલ લઈએ અને એ ચારકોલને આપણે શામાં નાખી દઈએ? આ મિથિલિન બ્લુ વાળા કન્ટેનરમાં નાખીએ અને પછી જોરથી હલાવીએ. પછી એને સ્ટર કરીને આફ્ટર સ્ટરિંગ we will give some rays to stored out again. What will you find? The color of methylene blue is disappear. ગાયબ થઈ ગયો હશે યા તો લેસ થઈ ગયો હશે. That means that color is absorbed by charcoal. એ કલર કોણે એબ્સોર્બ કરી લીધો છે? ચારકોલે એબ્સોર્બ કરી લીધો છે. So these are the phenomenon in which we can prove that the adsorption process is on. Now you know how the sugars are produced. Sugars are produced from the sugar cane. Very simple. સુગર કેન નો જ્યુસ કાઢવામાં આવે. આ સુગર કેન ના જ્યુસ ને ડ્રાય કરવામાં આવે. ડ્રાય કર્યા પછી એની અંદરથી ગ્લુકોઝ એને મોલાલિસિસ બહાર કાઢી લે અને જે બાકી બચેલો હોય જ્યુસ તેને કેમિકલ પ્રોસેસ કરીને શું કરવામાં આવે છે? ડ્રાય ક્રિસ્ટલમાં ફેરવવામાં આવે છે. એન્ડ ધીસ ક્રિસ્ટલ ઇઝ નોન એઝ સુગર. શેરડીનો જ્યુસ કેવો હોય? સુગર કેનનો જ્યુસ કેવો હોય? યલો કલર. તો સુગર કેન બનશે કેવી બનશે? યલો કલરની જ બનશે. નાવ લો ક્વોલિટીની સુગર કેન મળતી હોય ને એ જુઓ. જ્યારે રાશનમાં મળતી હોય એવી લો ક્વોલિટીની, અથવા તો તમે દુકાનમાં પણ જાઓ, લો ક્વોલિટીની તમે સુગર કેન લો અને આ સુગર કેનને પાણીમાં નાખો તો પાણી યલો કલરનું થઈ જશે. ઓકે, ધેટ ઇઝ લો ક્વોલિટી સુગર. એટલે સુગર જે મળે છે એ મેજોરિટીલી એનો કલર કયો રહેવો જોઈએ? યલો કલર રહેવો જોઈએ. બટ વોટ યુ વિલ ફાઇન્ડ એટ યોર હોમ, તમે તમારા ઘરે હોમ જઈને સુગર જો તો સુગર ઇઝ એકચ્યુઅલી ઓફ વ્હાઇટ કલર. તો તમારા મનમાં ક્વેશ્ચન થવો જોઈએ કે આ વ્હાઇટ કલર કેવી રીતે આવે? એન્ડ ધેટ ઇઝ નથિંગ બટ ધ પ્રૂફ ઓફ ધ એબ્સોર્પ્શન પ્રોસેસ. એનિમલ ચારકોલ લેવામાં આવે. એનિમલ ચારકોલ, નાવ એનિમલ ચારકોલ ઇઝ નથિંગ બટ ધ સ્પીસીસ. આપણે જે બોન હોય ને, જે એનિમલ મરી જાય એના બોન હોય, એ બોનને તોડી નાખવામાં આવે અને પછી થોડાક સળગાવવામાં આવે. તો એ સળગેલા જે ચારકોલ છે એ એનિમલ ચારકોલ કહેવાય. બરાબર? આ એનિમલ ચારકોલમાંથી સુગર પાસ કરવામાં આવે અને એ સુગર પાસ થાય એનો યલો કલર કોણ એબ્સોર્બ કરી લે છે? આ એનિમલ ચારકોલ. એન્ડ ધેટ્સ વાય ધીસ સુગર ઇઝ ફાઉન્ડ ટુ બી white. So that is also another process of our example. Okay, કોઈ નવી વસ્તુ લાવો છો તમે, ઇલેક્ટ્રોનિક વસ્તુ ખાસ કરીને, what you will see. અથવા તમે પેલી પાણીની બોટલ લાવો છો, ઠંડુ પાણી રહે એવી પીવાની, એ બોટલની અંદર બી તમે જોજો તો તમને એક નાની અમથી પડીકી મળે છે. ધીસ ઇઝ નોન એઝ સિલિકા જેલ. તો આપણા રૂમની અંદર અથવા તો જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એની અંદર નવું લાવે ત્યારે તમે એમાંથી સિલિકા જેલ કાઢો છો. બીકોઝ એ સિલિકા જેલ શું કરે છે? એટમોસ્ફિયરમાંથી રહેલું વોટર મોલિક્યુલને પોતાનામાં એબ્ઝોર્બ કરી લે છે અને આ એબ્ઝોર્બ કરી લેવાના કારણે જે શોર્ટ સર્કિટ થતું નથી અને મટીરિયલ ઘરે સર સલામત પહોંચે છે. નહીં તો પછી બદલી આપવું પડે વારે વારે. એન્ડ ધેટ્સ વાય દે આર યુઝિંગ ધ સિલિકા જેલ. So that is our another talk. These are the proof. Yes, adsorption process is must on. Okay. હવે ઘણી વાર આપણે જોયું કે just we have discussed lots thing કે ભાઈ adsorption process થાય છે. હમણાં આપણે જોયું કે વોટર મોલેક્યુલ્સ છે, પછી આપણે જોયું કે કલર છે. શું આ કલર એબ્ઝોર્બ કરી લીધેલો પાછો મેળવી શકાય? તો એ ચારકોલનો ટુકડો લો. સપોઝ આપણે એક પ્રયોગ કરીએ કે ચલો લેટ્સ ડુ વન એક્સપેરિમેન્ટ. બરાબર, ધ્યાન આપજો. આ હમણાં પ્યોર વોટર છે.
એટલે કોઈ કલર દેખાતો નથી. પરંતુ જેવું આપણે એની અંદર શું નાખીશું, સુગર નાખતા એનો થોડો યલો કલર સ્પ્રેડ થઈ ગયો. આ રીતે એનો યલો કલર સ્પ્રેડ થઈ ગયો છે. આ સુગરનો યલો કલર છે. ઓકે, ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ એબ્ઝોર્પ્શન. આ પ્રોસેસને શું કહીએ? એબ્ઝોર્પ્શન. કેમ એને એબ્ઝોર્પ્શન કહેવાય? કારણ કે એ આખા બલ્કમાં ફેલાઈ ગયું છે, આખા બલ્કમાં યલો કલર થઈ ગયો, એટલા માટે એ એબ્ઝોર્પ્શન છે. ચલો, એની અંદર આપણે ચારકોલ નાખ્યો. આ ચારકોલનો ટુકડો નાખ્યો અંદર, તો આ કલર બધો ડિસએપિયર થઈ જશે અને એ કલર કોના ઉપર આવી જશે? આ બધો કલર અહીંયાથી નીકળી જશે and this will be stored on the charcoal. એ બધું કોના પર આવી જશે? ચારકોલ પર આવી જશે. અને આ રીતે આપણે ચારકોલ પર શું થયું કહેવાય? એબ્ઝોર્પ્શન થઈ કહેવાય. આના ઉપર શું થયું કહેવાય? એબ્ઝોર્પ્શન. તો પહેલી પ્રોસેસ કઈ હતી? એબ્ઝોર્પ્શન ની પ્રોસેસ હતી. હવે ચારકોલ નાખતા શું થઈ ગયું? એબ્ઝોર્પ્શન થઈ ગયું. હવે આ ચારકોલ આપણે કાઢી લીધું. આ ચારકોલ અંદરથી કાઢી અને આપણે બીજા એક પ્યોર વોટરમાં નાખી દીધું કે જેની અંદર એક પણ જાતનું કશું નહીં. તો પ્યોર વોટરમાં જેવું નાખશું તેમાંથી આ ચારકોલ પર એબ્ઝોર્બ થઈ ગયેલો, જે ચારકોલ પર એબ્ઝોર્બ થઈ ગયેલું મટીરિયલ છે એ બહાર નીકળી જાય. ઓકે, ધીસ પ્રોસેસ એટલે એબ્ઝોર્બ થયેલો કલર બહાર નીકળી જાય છે. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ડિસોપ્શન. એને શું કહીએ છીએ આપણે? ડિસોપ્શન તરીકે ઓળખીએ છીએ. તો જે એબ્ઝોર્બ થયેલું પાછું બહાર નીકળી જાય, that is known as desorption. So that process is known as desorption. So opposite process of absorption is known as desorption. અને જ્યારે absorption and desorption sometimes get together, બંને એક સાથે થાય, then this process is known as sorption. Okay, so this is absorption, this is adsorption, desorption and sorption. So this is our particular way to understand the chemistry. So I hope that you understand the difference between adsorption, absorptions, sorptions and desorptions. So this will make the several idea about this. And today with only this we are completing our view on to the lesson number 5, surface chemistry. Have a good day.